હાવમાં પડ્યા છે ઈતળા અને બગા સતાવે છે બહુ ઉપાધિ તો ઘણી છે પણ કોને જઈને કહું કારણ કે વ્યાધિ વ્યાધિ ને ઉપાધિ આ દરેક ખામી અને ખૂબી એક ભાઈ ને આકાશવાણી થઈ કે આવતીકાલે તારું મૃત્યુ એટલે ઓલો કારીગર હતો એટલે એને એવી મૂર્તિ બનાવી વિશેષ અને 21મી ખાલી જગ્યા રાખી એટલે યમરાજા આવ્યા જીવને લેવા એટલે આ 21 મૂર્તિઓ જોઈ અને એ કહેવા માંડ્યા કે આમાંથી મારે જીવ કોનામાંથી લેવું એટલે કલાકે તપાસ કર્યો પણ કાંઈ મેળ આવ્યો નહીં પાછો ગયો યમરાજા એટલે ધર્મરાજાને કીધું કે શું થયું કેમ પાછો આવ્યો અત્યાર સુધીમાં તો કોઈ જીવ લીધા વિનાનો પાછો નથી આવ્યો તું કેમ પાછો આવ્યો એ કે પણ એવી મૂર્તિ બનાવી છે મારે જીવ લેવો કેમ કે તું ફરીથી જા અને આ કાળા માથાના માનવી છે થોડીક બુદ્ધિ લઈ વળી પાછા ઓલે આવ્યા આવીને જોયું એટલે એના વખાણ કર્યા કે ભાઈ તું કારીગર છો પણ બાકી નહીં પણ એક ભૂલ તારી રહી ગઈ ત્યાં વચ્ચેથી નીકળીને કે કઈ ભૂલ તો કે આ તું બોલ્યો ને એ ભૂલ છે તારી એટલે ખામી અને ખૂબી બંને દરેક પદાર્થ અને વ્યક્તિ હોય છે ભૂપત મહારાજને ખાસ વિનંતી પંકજ પૂજતા 14 લોક પૂજા શિવ વિરંદી શારદા ઘણો આવતો પેલા બે અઢી વર્ષ જેવું છું કે થોડો કોન્ટેક્ટ તૂટી ગયો બીજું કઈ નહોતો પુનાભાઈ છે ચુડાભાઈ છે ડાગરભાઈ છે ઘણા છે સત્સંગી ભાઈઓ પણ બહુ ખૂબ સહકાર આપ્યો અહીંયા હું જયારે ભજન ગાવા આવતો ત્યાં ચુડાભાઈના પેલા પત્ની હંસાબેન નામ હોય ત્યારે મને ભજન બહુ ગૌરવતા કે બહુ મારા ઘનશા ગઈ હતી ગુરુજીના દેશમાં એ તો મારે સાંભળવું જ છે એટલે પહેલા એ લઈ લો ત્યાર પછી ભજન ચાલુ કરું હંસા ગઈ સદગુરુ જીના દેશમાં
ભક્તિ ના ધામ છે વચન ઓળખી ભક્તિ ના તો બાપા એ ધામ છે જેને વચન ઓળખી આયે વચન ની પાડો તો बगले को भाई आड़ा ताड़ा कुछ दिन को यारे बगला अरे बगले को भाई आड़ा ताड़ा कुछ दिन को यारे बगला हिसाब पकड़ी ले सामने साजने पकड़ी सतनाम ने कपाट उगड़ी प्यारे मंगला कपाट आज उगड़ी प्यारे मंगला भगवान गुरु
દિવસના ભૂલા પછી દસ તત્વ રહેતા ભૂલી જાશું કરતા હતા પૂછો પોતે નામ તમારા